जय माता दी। राम राम सीताराम। तमारे तेज रूप आई रिंग में दौड़वा એટલે પવન પણ સારો હોય એને તેજ રૂપ અમારે આવી જોઈ લે વરી પાછી દોડશે સોલિડની ત્યાંથી ગમરો માર્યો પાછો શિવરાજની દીકરી છે ને અમારે દિલબાગની માં પાછો નાગરાજ બતાવ્યો એને કઈ કન્ફર્મ નથી થયું ત્યારે 4 નાગરાજ બતાવ્યો તેજ રૂપમાં આલિશાનમાં લક્ષ્મીમાં અને લક્ષ્મી કદમમાં કે ત્યારે 4 નાગરાજ બતાવ્યો કન્ફર્મ તો કેટલું થાય એક લક્ષ્મી છે ને એનું તો કંઈ નક્કી નથી જેને તાજનું રિઝલ્ટ આવ્યું હતું ને હોશિયારી આવી હતી ઓપ ન થઈ ગઈ એ તો શું કરે એમ 11-12 દી બતાવ્યો 12-13 દી 2-3 દી બતાવ્યો આ તો કદાચ માની ગયો હોય કે ના એ માની હોય આ નાલીસાન બે બતાવ્યો ડૉક્ટર સાહેબ આવે ને તો થાય અમારે એને તો શેક થાય એને અમારે દિલબાગની માં હે દિલબાગ આનાથી મોટો થઈ ગયો 15-17 મહિનાનો જઈ લી દબદબાટી બોલે હાલે એટલે આમ આકવી હોય તો હાલે ખરી પાછી આપણને બેસતા નથી આવડતું ઘોડા ઉપર આપણે બેસતા ના આવડે પવન પણ જો આમ મને 50-60 ની ઝડપ થયા આમ કાલ બનાસકાંઠામાં 2-3 ભાઈ બંધુનો ફોન હતો કે રમભાઈ મહેસાણા ધાનેરા મોડાસા ને એમાં બહુ વરસાદ હતો ઊંઝા ઘણી જગ્યાએ 2 ઇંચ ને ક્યાંય 1 ઇંચ ને 3 ઇંચ ને વાવાઝોડું હતું અમુક જગ્યાએ જોઈ લે આમ ખેડૂને હાવ પૂરા કરી દયા એમ ખેડૂને એવું હે ભાઈ આમ ખેડૂત શિયારી બહુથી ભાઠા પડે હોવાનું ચાલુ હે વારા ફરતા એની જેની થોડી લીધા હોય ને બહાર આવી જાય થોડી લીધું હે નાગરાજે એને પહેલો વારો નાગરાજનો આવે નાગરાજનો આવતો હોય ક્યાં તુફાનનો આવતો હોય કુંઢાનો કારણ કે આને રૂમમાં જોયા જોઈ લ્યો આવે એને કે તુફાન એને કે પહેલા વારો તુફાનનો હોય પછી નાગરાજનો આવે પછી આવે આલિશાનનો અમારે તુફાનની માનો એને કે તુફાનની માનો વારો આવે ઊભી હોય એટલે આમ તમને હાથેણ લાગે જબરજસ્ત આમાં આવશે ને નાગરાજનું રિઝલ્ટ તેદી કિંમત થશે નાગરાજની વસેરાવની અને તેદી જો આવી તેજ રૂપ અમારે થોડી તેજ રૂપ આવી કુંઢો અમારે જોઈ લ્યું કાનમાં કાંઈ ઘટે નહીં પણ રાખે કોક દે કે ખબર પછી બે જોઈ લે હવે આગળ જશે અમારે લગભગ અતિ સુંદર એને અતિ સુંદરનો વારો એ દોડવાનો જેમ હવે યાર પંખા ચાલુ જ હોય 24 કલાક અત્યારે બાંધે એને અત્યારે હે ને બપોર લગાને બધાને બાંધે બહાર તાજની માં હે ને એને નથી બાંધતા પછી બીજા બધાને બાંધે જો અમારે ડોન બધામાં ભેરા ને ભેરા જ આવે આમ ગમે ત્યાં જાય નીકળી અમારે જોઈ ગયા અતિ સુંદર જાય 2 વર્ષની થઈ ગઈ એને અતિ સુંદર જાય હાકોરા અમારે નુકરા ઊભા અબોર લાઈનના મજબૂત ઘોડા એને લોટકા ઘોડા ઊભા જે એક દી અમારે દીપે પૂરવા મેં ટોસો કીધો લગાડ્યું એને અહીંયા જરાક ટોસો કરાવ્યો બસ
એને ક્યાં ટોસો થઈ ગયો જોઈ લ્યો બોડીને કાંઈ ઘટે નહીં લોટકો વાળ ઓઝો એવો બીએ બહુ પડે એવા ના સોકડા તો બહુ બીએ જોઈ લે પૂઠું ને કાંઈ ઘટે નહીં એના હાઈડ પણ એવી જબરજસ્ત એના હાઈડ બાઈડને કાંઈ ઘટે નહીં જોઈ દે છોકરો એના કે નોકરાને હાઈડમાં કાંઈ ઘટે નહીં એવડી હાઈડ છે શાંતિ એવો સર્વિસ બહુ કરવા પડે એક દી આને કરે કંઈક તો કાયમ કરે સર્વિસ ભરાઈ દે તો એવું હે ભાઈ અમારે આવી અતિ સુંદર ધોળો આવે એટલે ધબધબાટી બોલાવી દઈએ મહાદેવ એવો દોડતો હાલ અતિ સુંદર આવી રિંગમાં જોજો ધબધબાટી બોલાવશે મારા દીકરા બધા એવા દોડે અરે પાછળના બે પગ વ્હાઈટ છે કપારમાં ફૂલ છે અને મારું નામ હે લક્ષ્મી બાપનું નામ હે કનૈયો એટલી દોડે જોઈ લે પણ એને દોડાવવા વાળાને કાંઈ ખબર નહીં પડે દોડાવવામાં એવી દોડ છે અત્યારે તો ઢાકલું થઈ ગયું એને દિલબાગ અમારે દિલબાગ એવો દિલબાગ તો એકલો દોડતો હોય દોડાવવાવાળો વૈષ્ણવ બહેન ક્રિકેટ જોતો હોય દોડાવવાવાળો વૈષ્ણવ બહેન ક્રિકેટ જોતો હોય દિલબાગ એકલો ધબધબાટી બોલાવતો હોય દિલબાગ દોડે એક જ સાઈડ દેખ પાટું નુલારતી જાય અહીં રાખો ને એટલે માંદા ન પડે ખરેખર એને દીવગા પાસે જ દોડવાય એટલે તડકાને દોડે ને મારો તડકો હોય ને અમુક 5 વાગ્યામાં ઉઠીને દોડે પણ 5 વાગ્યામાં ઉઠીને દોડાવે ને એના કરતાં તડકો પડતો હોય ને દોડાવે ને દીવ ગયા પછી સૂર્યનારાયણના કિરણ જોરદાર હોય એને સવારમાં જે કિરણ પડે ને એ જોરદાર એવું હે ભાઈ સમજો મક્કા એવા મંડી સમરી કાઢવા આ મક્કા હજુ ખરે આમાં તો ખાતર બહુ છે ને એટલે અહીંયા તો એટલે આમ વધે નહીં બહુ ખાતર થઈ ગયું આ કોરા જો હા ઓલી કોરાને આ બધી કાઢવા માંડી હવે સમરી આ ખડ દઈ લ્યો મને કે 12-13 ફૂટ 14 ફૂટ તો હે ઊંચું 12-14 ફૂટ તો ઊંચું અહીં છે મકાયા થઈ જાય ને એટલે આ ખડ ને ક્યાં તો ઓલું ખડ સોંપી દઈશું જઈ અમારે સુરભી નટાણમાં દૂધ મારીનું પીયું હતું કેમ હિંગ ના નીકળ્યા એટલે તો રૂપમાં કાંઈ ઘટે નહીં આ તો નથી એવો કારણ કે નરવો નથી થયો એવો સુરભીને અમારે દૂધ જડે ધરવો ધરે બસ એવું ઊભો રહે ને ત્યાં ભાગીને ક્યાં જાય હા જો અમારે રામ એક ભેરો કાળો વાસળો સુરભી આવી તો ખરી જોઈ લે અમારે ડોની આવ્યા ફેરા ડોનને અહીંયા બહુ મજા આવે આ વાછડા પાસે નાના પાસે એ ડોનને બહુ મજા આવે અહીંયા અમારે અર્જુન ગીર ખોટ જોઈ લે અહીંયા સણાને ભૂકી ઝીકે સણાને ભૂકી ખા ને કાંઈ પડી ન હોય ખાઈ લે ને હાઈટ બાઈટ ને લંબાઈ ને ગાયું વજન નથી ખમતી ન બહુ જબરજસ્ત જબરજસ્ત જોઈ લે અમારે રામ હતો ને અમારે કાંકરેજ એનો દીકરો હોય ઓઝો પણ એવો જોઈ લે આવ્યો આ પણ અવાજ મારો સાંભળી ગયો આવ્યો ખાતો ખાવાનું મૂકી દીધું ખૂંટ બૂંટને નમી ગયો ફિટનેસ એટલે કેવું પડે જબરજસ્ત હાઈટ બાઈટ ને આપણે જરાક આ લેમ્પું બંધ કરી દઈએ અને બંધ નથી થવું એકા તો ડાયરેક્ટ થઈ ગયો લાગે બસ જો એમ કે ખંજવારો આપણાને ખંજવારવા જ આવીએ કાંઈ નાખવા તો નથી આવતા જોઈ લે સુરભીન ઓલો તો ભાગે હજી એવા નથી થયો આપણને સુરભી પાણી ટાંકા ભરવાનું કહીએ હવે ટાંકામાં પાણી ઓછું લાગે છે આપણે જોઈ આવીએ ઓલી બાજુ જરાક આમ બસ રામ ને ઊભીને ભાઈ ઊભીને ગોંડા જોઈ લે અમારે બાહુબલી હાઈટ બાઈટ ને જબરી
ફિટનેસ જોરદાર એમ હિંગડા જરાક બહુ હેવી છે જાડા એને બહુ જાડા એને બહુ જાડા જોઈ લ્યો જો કપાર તિલક બિલક કર્યો હટાણામાં ઘુમરા મારે જોઈ લ્યો હા તારા મળે જોઈ લ્યો આમ ફિટનેસ એટલે કેમ કંઈ ઘટે નહીં આ બાજુ અમારે અતિ સુંદરનું નાનું વાસળું આવ્યું છે ને બેસ્ટ ક્વોલિટીનું આવે ને લગભગ અતિ સુંદર આનાથી જ ફરવા નથી દેવી પણ ફરી ગઈ એને આ બધી લગભગ બાહુબલીથી જ ફરી ગયું જોઈ લે ઘટે નહીં કંઈ આ 5 લાખ રૂપિયા આપે ને આવી વાસળી કોક પાસે હોય ને માગે તો એ ન દે 5 લાખ ને 7 લાખ ને બધા ગયા ને કાંકરે સસ્તી જડે લેવા જાય તો ખબર પડે એને લેવા જાય તો પછી અમારે આ ભૂરીની દીકરી છે આનીમાં એક ટાઈમની વગડામાં રખડી 12 લીટર દૂધ દેતી એને આનીમાં છે ને એથી એવડી જ એને એવડી જ નાની એવડી હતી કંઈ જબરી નથી એટલે બધી ને સણાની ખારી નાખ્યો હાની લગણ ખાશે એટલે ખાઈ જાય થોડું ખાધા કરીએ એવું હે ભાઈ જો આમ ગાયું રખાવીએ તો બધું કરવું પડે આમ જોઈ લ્યો અમારે છોરી આ ખેતરમાં સારી છે બહુ વખાણાય જ નહીં ન કરતા આમ નથી થતા પાછા સણા વખાડતા હતા બહુ ભારી એટલા થયા એટલે આવું હે ભાઈ અમે છોરી જો એને આ ચોરી છે આ ખેતરમાં ઘાટી છે ને ઓલા ખેતરમાં એકમાં પારવી છે ને એવું છે જો અમારે અતિ સુંદર ને હિંગ જો આ પણ એવા ઝાડા થાય એ નહીં એના આના બહુ ઝાડા છે હિંગ અમારે ઓલાને છે ને બાહુબલીને એવા પછી અમારે ધોરી ભૂરી જો વાછડી જ આપે એ બાહુબલીથી ફરી તો વાછડી આવી જાય એટલે કામ થઈ જાય આ કોરા માં કાઢી ઝેડ બ્લેક પૂરેપૂરી ઓલી કોરા જો મહાકાલના રિઝલ્ટ ઉપર પહાડ ને પર્વત ને આમ જો અમારે મીંદડો આવે છે વાહે ડોન ધડશે ડોન એમ કે ડોન રોગો વાહે ધડે ને બોલાવે ને ઓલો મીંદડો બાજુમાં જાય મીંદડો મારશે એમ તો દુર્યોધન જોઈ લે એમ ફેરા ગોટાવરીનું ઉભા બે પૂરેપૂરા ઝેડ બ્લેક જોઈ લે અટવાઈને ઊભા આમાં સાટે છે કા બીજાને સાટે આમાં હસોડા રાખવા પડે ને કદાચ ભાગી જાય પાછા બે પકડવા નથી દેતા હવે માંડ એવા થાય પછી ડોન આવ્યો મીંદડાને મૂકીને આ બાજુ જો અમારે મહાકાલની આ માં છે સીતા નામ છે ને આ હે અમારે ધોરીભૂરી ચંદ્રવંશી ધોરીભૂરીની દીકરી જો આ બાજુ છે અમારે ગોરૈયાઓના માછડા બનાવીને રાખ્યા અહીંયા જો આમાં એને એના હાટું રાખ્યા અહીંયા બોલે છે એને અહીંયા બોલે હા કરો જો આ માતા ઉતરેની આ છે મહાકાલની બ્લેક ઓલી પણ મહાકાલની વાછડી છે તેજસ્વી કામધેનુ વિશમાં સકોર છે ને એ રામ વાછડાની વાછડી છે આ બાજુ અમારે દ્રૌપદી જો સમજી કે રહ્યું ખાવાનું અહીંયા વાર ગમાઈને તૂટી લાગે જો ગમાઈનમાં હું પહેલાં એકવાર આપણે સાઇલેજ લઈ આવ્યા હતા ને સાઇલેજ નાખ્યું ને એટલે સાઇલેજ તૂટ્યું હતું જો આમ સણાને ખારીયું ખારીયું કાંકરેજ જ ખાય બીજી કોઈ ન ખાય એને કાંકરેજ જ ખાય પાછી અને કાંકરેજ ખાય એટલે સમાવટ થઈ જાય પાણી પીએ સુમાહામાં તો બહુ કાંઈ આવે આપણે ટાંકો ભરવાની કહીએ આમાં કદાચ પાણી ઓછું હોય એવું લાગે છે આવું હે ભાઈ અને કાંકરેજ આપણે રાખીએ ને એટલે પછી બીજી યુગાયું ન ગમે આનો પાવર ને વટ ને રૂપ ને ખાવામાં ને બધી વાત છે નાખો એ ખાઈ લઈએ એવા ને જે માલિકની જેવી પરિસ્થિતિ હોય આ ગરીબની કસ્તુરી કહેવાય એને આ ગરીબની કસ્તુરી છે આપણે કેમ ડુંગળી ગરીબની કસ્તુરી કહે એમ વગડામાં સારી આવો તો એ છે નાખો એ ખાવાથી મતલબ બીજું કાંઈ નહીં એને ગરીબની કસ્તુરી હે કાંકરેજ આ પણ જો અમારે બાહુબલીથી ગાભણી છે સીતા જો આપણું બુલેટ છે ને કે બુલેટ દીપ કરાવી આવ્યો બુલેટ કરાવી આવ્યો કમ્પ્લેટ એમ તો કંઈ લાંબો વાંધો જ નહોતો 6-7 હજારનો ખર્ચો આવ્યો કંઈ બેટરી નાખી
એને બેટરી નાખીને કંઈક થોડું કંઈક એન્જિનમાં કંઈક રીંગું બનાવી આવ્યો. એક રીંગું બનાવી આવ્યો ઓઇલ ખાતું હતું. બાકી તો બધું એમને એમ છે. ટાયરું બાયરું પીડ્યું હતું એમ તો 3-4 વર્ષ થયા. હું દીપડું જેવડ્યો હતો ને ધાર લઈને જતો હું હાંકતો બહુ. અને સેટ અહીંથી લઈને સેટ ખાવડા જતો જેસીબી ફેરું. એને કે ત્યાં આ બુલેટ હોવ ને પહેલાં આપણે લીધું હતું 28,000નું લઈ આવ્યા હતા ને આંધ્રામાંથી આવેલું મેં. સેટ અહીંથી હું બુલેટ લઈને જતો ને તો એકવાર જામનગર ઉપાડું ને જામનગરથી ઉપાડું એટલે સીધો અંજાર, અંજારથી ઉપાડું એટલે સીધો સેટ ખાવડા જતો. ત્યાંથી ભૂજ કંઈક ઊભું રાખું ને નગર સીધો ખાવડા. જેસીબી હાલતું હતું ખાવડા ત્યાં હાલતું ત્યાં લઈને જતો હું કચ્છમાં બુલેટના. એને કારણે કચ્છમાં લઈને જતો તેથી આપણી પાસે મોટર નથી. પછી મોટર તો લીધી હતી બહુ આઈકવાની. 2 વાર તો બનાવ્યું. એકવાર ચાલુ હતું ને 65,000 રૂપિયાનો ખર્ચો કરીને બનાવ્યું હતું જેવું હોય ને. હવે પછી જો અમારે આમ આ મોટરસાઇકલ 2 આ છે પણ તમે બુલેટ આખો એટલે આ કંઈ ન ગમે. પણ પેટ્રોલ 2-3 ઊંડાવનું ખાઈ જાય. હાંકવાની મજા એમ કૂતરો ને આડો આવે તો પડો નહીં. એકવાર આમ આવતો હતો ને 5 કૂતરો એક આડો પીડ્યો ને દોડીને ગલીમાંથી આવીને દોડીને આડો પીડ્યો હતો. હું આવતો હતો 55-60 એવો હતો. કૂતરા નાતેર નીકળી ગયા માથે ઠેકી ગયું. પણ પીડ્યો નહીં. મને હતું કે પડી તો પીડ્યો નહીં. સ્ટરિંગ હરકું પકડી રાખ્યું ઘણું. એ વાર ને કે પડ્યું નહીં ની જગ્યાએ હોન્ડા હોય ને એટલે પૂરું. આ હોન્ડા 2 વાર મને પાડ્યો એટલે તો હોન્ડા બહુ નથી હાંકતો. આ બાજુ જો અમારે હાવજુને જોડવાના હાથ આમ ઓલું ખડ હે ને એમાં પાવડા જોડવા રામ લખનને જોડશું. એક પાવડો જો મરડાઈ ગયો તો વરે કરાવી આવ્યા. એને કે રામ લખનની વરે ઝલક આપણે તમને બતાવશું. હમણાં તૈયાર કરીએ ઓલા બ્લૂન કાઢીને આ ચડાવીએ. તો અમે રામ લખનને જોડ્યા. આમાં 3 પાવડામાં હાલે. મારે સરદાર માથે ઊભી નાખે ને હું ભાર દો. નકર તો પાવડાય નથી બેહતા. ભાગવું બહુ જોઈએ પણ હાલે જીપીએસ ના જી પાછા. બોલા ના ઘોર્યું એમ હાલે નહીં. કારણ કે અમારે હાલે આ જીપીએસ ના જી. ખડ હે ખડમાં હાકીએ પાવડા. આમાં પાસે ખરે હાથી તો હાંકવું જોઈએ ને પાવડા હાંકવા જોઈએ. બાજુ ખરે જો આમ સડાર મૂક્યા. હું વાસળથી અહીંથી વજન દઉં. પણ જોજો વર્ષે એટલે ઘૂમરો ખાઈ જાય બરબારા. બસ અત્યારે વાયર આવી જાય જો આની તાણજો. ઘૂમરો ખાઈ જાય બરબારા. બોલાને પકડજો ને વધી જાય સાવ. બા સમજાવ છેલ્લે પાછું ન આવું અને ખેંચો. હા હવે એને ખેંચ જાઓ. એમ છે ભાઈ જો અમારે તો સહેલી ઉથલ હતી ને ત્યાં અમારે પરવાર આવી વિડીયો બનાવો નહીં. નકર વિડીયો નથી બનાવવા દેતા. ધબધબાટી બોલતી જાય. આ 3 પાવડા એમ તો ખેસવાય બહુ હોય એમાં સડાર. એ તો રામ લખનમાં કેટલીક તાગા છે એ ખબર નથી પડતી. ટ્રેક્ટરના જ વયા જાય. ડોન નીકળ્યો એ વાંધો જો આમ પાછા બીએ એવા. અમારો કૂતરો નીકળ્યો ડોન તોય બસ. અમારે નાઘોર્યું હોય ને આમાં કરી ગયા હતા. હાલો એટલે આને ત્યાં જવું તો જોઈ લે. અમે એટલી ઘડી ઉપતા નતા. આ ડેલો વધારે ખોલી નાખો જરા. હવે નહીં જાય ને જાય તો એ તો કાઢી લઈશું પાછા. આ નહીં ઉભે જોઈ લે. હાલો આમ આમ સૂટ્યા એટલે તો વાહ. એ નથી ખેવો. આ એક નીકળી ખુલી જાય એટલે વયા જાય. વાહ નાઘોરિયું કરી ગયા હતા એને લેલામાં છૂટા હતા. કે નાઘોરિયું અહીંયા ઊભા હાંકવાને લઈ ગયા. જોજો બસ હવે મોકરા કરું. સરદાર ડેલો થઈ ગયો. બસ અરે જરાક વિડીયો ઉતારો. હું છોડી નાખ્યો.
આમ રાખજો, આંગળી ન આવે એના આજે. જો આમ આવ્યા આમ હાકીને તો પોવા હોય એમ અમને રેડ બફેટ કરી મૂકે. નાગોરીને એકથી જોડ્યા હતા કે અવરા જોડ્યા હતા એક સાઈડ જ હાલે. તમે કીધું આપણે જોડવા જ નથી. આ મૂક્યા એટલે જીપીએસ ના જ હાલે પાછા. જોરની તાળી બનતી ગઈ. નાગોરીઓ અને દેલામ કરી આવ્યા હતા. સરદાર પાછા નાગોરી નાગોરી એટલે કોઈ બોલાવતા નથી. બોલાવવા ઉઠતા નતા. નાગોરી અને દેલામ ખલ્લો હતો કરી. આ ડેલો હોય પાછો વધારે ખોલવો પડે. અહીંયા અમારે મહાકાલ ઉભા. મહાકાલ બોલે નહીં કોઈને. ક્યારેક ગાયું આમ પૂરી હતી તો એક થઈને ભાગી ગઈ બધી. મહાકાલ વૈજા અમારે એકલા વૈજા કોઈ નથી પડી. અહીં ટેસ્ટથી ઊભા આવી જાય. સીન કપાની હાકર પડી જાય. બાંધવું હોય તો પાણી હે ના ગોરી ઊભા. હવે તો ઉસો ચડાવીને ખેંચો. હજી જરાક ઉસો મૂકવું ઉપાડીને. હા આમ રમા સટી બોલતી આવે અમારે આવે એટલે રામ લખન ને આમાં હું નાગોરી હો જાય એટલે આને રાખ્યા ખેંચો. ના વધારે થઈ ગયો. જવા દો પાછું. હવે હાલે ખેંચો. બા હવે ઓલાને ખેંચો જરાક. જો અહીં બે ને અહીં લોખંડની આ ડગરી મારેલી ત્યાં લગણ જ આવવાનું. હવે આને જરાક હમણો જ આગળ. ના આને 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 જ લ્યો. હા બસ તો અમે નળી વાટ નાખી દીધી. ડેલો કોઈ ન ખોલે તો તમે નળી વારી નાખી. ધક્કો માર્યો. અહીં હોય ને તો પાછો ન હટે. હવે તમે હે ને આમાં જે ડુંડાવાળું હે ને એમાંથી આમાં ક્યાંકથી જાય અને હારા છોડવા હોય ને એ છોડવા જ કાપજો વાકલ. અને આમાં જ્યાં જ્યાં ખાલા હે ને એમાં વિકમ લઈ અને સોંપી દેજો. આ જો આમાં ઘણા બધા ક્યાંય નટ લાગી ગયું ને એમાં બધી બે કાતરી સોંપજો આમ ત્રાહી રાખી એટલે લાગી જાય. તો આજ સાંજે પાછું પાણી ભરવી દઈએ. હાલો ભાઈ જો એવું છે અમારે આવું ખડ થયું. આમાં ખડમાં નગર તો આ ખડ દેખાતું જ નહોતું ઓલા ખડમાં. એટલે કાંઈક તો નાગોરીએ ને એમાં મગજમાં નહોતું બેસતું કે આમાં હાલવું કેવું ના. રામ લખન તો મૂક્યા એટલે બંદૂકમાંથી ગોલી છૂટી. આ ખડ હે ભાઈ. હું પણ આના કરતાં ઓલું ખડ હરાશે. હાંભું દેખાય ને એ ખડ બહુ પોસું હે. એ 15 ફૂટ એટલું હોય. હજી મને હે કે 10-12 ફૂટ જાય મેં છે નીચે થોડા પાંદડા ધોરા થયા. પણ એ ખડ કે બહુ ભારી ને આ કે નથી વાવું. ઓલી કોર હજી 1 વીઘાનું વાવું તો છોકરા કે પોસું બહુ હોય તો એ વાટું એ વાવું. આ એટલું મેં કીધું. આ હે ગન્ના અને મકાઈનું. ઓલું હોય બાજરાનું અને હેડીનું હોય. અને આ છે એ મકાઈ ને બાજરાનું હોય. ખાય આ એવું. આમાં જરાય ખંજવાર ના મકાઈ જેવું. ઓલામાં જરા તરા ફૂંહિયા હે ખરી ખંજવાર નથી આવતી. પણ એમાં જો ધોરા પાન થાય. આમાં એ કંઈ ધોરું નથી થતું. છેલ્લે લગણ ઉણા જેટલું આ વધતું ને તો ઓલું બહુ વધે 20 ફૂટ થાય ને એ પોસું હોય તો કે એ વાવું. ઓલી બાજુ ખા ને મકાઈ 2 વીઘાની એમાં એ વાવું. અમારે જો આમાં ખાલા પીડ્યા ને અમારે સરદાર સાહેબ જાય સોંપી દઈએ મેં કીધું અમે. હાલો જય માતાજી. બીજું ભાઈ આમ વિડીયામાં બન્યા રહેજો ને ક્યાંય લેઝરનું કામ હોય ને તો કહેજો. આપણે લેઝર અવાર ચાલુ કર્યું. આમ આંકવા જાય ભાડે નકર ન જતા પડ્યું તો આમ હાણ લઈ એને કે એમ તો આમ હાલે પણ હોય તો ક્યાંય કહેજો. એટલે આપણે ગાયું ઘોડાને ભરતીને ખાવા જાય. કંઈ લેઝર વધે જ નહીં. આમાં કંઈ વધે નહીં. ડીઝલના ગાયુંના થઈ જાય. તો જય માતાજી. બીજું હું ભાઈ.